પહેલા તો ચિત્ત એટલે શું? મનને મહર્ષિ પતંજલિએ કીધું છે. હજી વૃત્તિ એટલે શું? વૃત્તિ ક્યાંથી ભટકે? વૃત્તિ મનની ઈચ્છા. બીજું તમારામાંથી કોઈ ઓળખવામાં આવે છે? ચિત્તની અંદર ઘણા બધા વિષયો આવતા હોય. તમારે અંદર વિચાર અને વિચાર બે અલગ વસ્તુ છે. તો વિચારે બ્રેકેટમાં તમે સમજવા માટે લખીશું કે ચિત્તના વિચારની વિચાર તમારા મરજીથી આવે અને ચિત્તના વિષય એ ગમે આવે. હા, તો ચિત્તના વિષયને એની વૃત્તિ કહેવામાં આવે. તો અહીંયા નિરોધ કરવાનો મતલબ શું થાય? કોઈ કહેશે તો એમ કે ને ચિત્તની વૃત્તિનો રોકવું એટલે યોગ છે. તો એમ કે ને કીધું સ્વયં નહીં, અંકુશ નહીં, દૂર કરવું નહીં, વિરોધ. બહુ નજીકના જવાબ છે. મહર્ષિ પતંજલિએ જે યોગ શીખવાડ્યું ને, સમજાયું ને, એ ખરેખર હું સાંજના બતાવવાનો હતો, તો તમને અત્યારે કહી દઉં. એણે સામાન્ય વ્યક્તિ કરતા એક યોગી વ્યક્તિને જીવનમાં યોગ કોને કહેવાય એ બધું કહી દીધું. એ તો જે એકદમ હાઈ લેવલના છે. ત્યારે હઠ યોગ આવ્યો અને સ્વામી સ્વાત્મારામજીએ શરીર ઉપર ધ્યાન આપ્યું કે એનું લક્ષ્ય શું હતું? મહર્ષિ પતંજલિનું યોગ દર્શન છે એનું જ લક્ષ્ય હતું. પણ એમ કીધું એને કે લેટેસ્ટ મોડલ કે આપણે પેલા કાર આવતી ને હવે કેવી આવે છે? પાવર સ્ટેરિંગ, પાવર વિન્ડો, પાવર બ્રેક. એટલે ઇઝી થઈ ગયું ને. એમ યોગને ઇઝી, સરળ બનાવવા માટે અને સિદ્ધ કરવા માટે હાથી યોગ આવ્યું. હાથ એટલે જીતી યોગ નહીં, એની અંદર શરીર ઉપર ધ્યાન આપવામાં આવ્યું કે જ્યાં સુધી તમારું શરીર કામ નહીં કરે ત્યાં સુધી તમે યોગનો અભ્યાસ કેમ કરશો? હવે સિમ્પલ વસ્તુ છે. આયુષ મંત્રાલય બનાવ્યું. AYUSH લખી લ્યો, લખવું હતો. 2014ની અંદર મોદી સાહેબે યુનોની અંદર યોગની રજૂઆત કરી. 2014ની અંદર આયુષ મંત્રાલય બન્યું. એમાં A ફોર આયુર્વેદા, Y ફોર યોગ એન્ડ નેચરોપેથી, AYU, U ફોર યુનાની, S ફોર સિદ્ધા અને H ફોર હોમિયોપેથી. A ફોર આયુર્વેદા, Y ફોર યોગ એન્ડ નેચરોપેથી, U ફોર યુનાની, S ફોર સિદ્ધા અને H ફોર હોમિયોપેથી. આમાંથી સિદ્ધા અને હોમિયોપેથી કદાચ ખ્યાલ નહીં હોય. સિદ્ધા એ વનસ્પતિમાંથી જ દવાઓ બને અને યુનાની જે છે તમે સાઉથમાં. તો આ આપણી ભારતની સંસ્કૃતિ, ભારતની પેથી અને ભારતનું ચિકિત્સા પદ્ધતિ છે. તો એની અંદર આપણે અત્યારે યોગ અને નેચરોપેથીની જ વાત કરીએ તો ભારત સરકારે આ આયુષ મંત્રાલય બનાવ્યું ને, એની અંદર યોગ માટે લખી લ્યો મોરારજી દેસાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ યોગ, MDNIY, મોરારજી દેસાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ યોગ. NIN, I ફોર નેશનલ ઇન્સ્ટિટ્યૂટ અને N ફોર નેચરોપેથી, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેચરોપેથી. બરાબર. આ સંસ્થાઓ બની અને આ બેના રિસર્ચ માટે પણ એક બની CCRYN, સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ રિસર્ચ ઇન યોગ એન્ડ નેચરોપેથી. એટલું બધું કદાચ યાદ ન રાખવું તો ચાલશે. CCRIYN, સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ રિસર્ચ ઇન યોગ એન્ડ નેચરોપેથી. તો આ શરૂઆત થઈ 2014થી અને તમે જોઈ રહ્યા છો કે આખા ભારતની અંદર સૌથી પહેલી 2019ની અંદર થઈ ગુજરાત રાજ્ય યોગ બોર્ડની સ્થાપના. આખા ભારતમાં ક્યાંય નથી થઈ. 2019 જો આ પૂછાશે તમને પરીક્ષામાં, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ક્યારે બન્યું? તો આપણે સૂર્ય નમસ્કારની વાત કરશું તો પહેલી સ્થિતિ એક. જો આ નમસ્કાર આસન થયું, એની અંદર આ બે અંગૂઠા છે એ અનાહત ચક્ર પાસે પ્રેસ થવા જોઈએ. હાથ આમની જગ્યાએ તમે આમ કરશો ને દબાવશો એટલે હાથ ઓટોમેટિક ઊંચા થઈ જાય. આ બંને અંગૂઠા
તમારા અનાજ ચક્ર પાસે. જ્યારે તમને બે કહેવામાં આવે છે હસ્ત ઉત્તાનાસન, એટલે ફક્ત હાથને ઊંચા કરવાના છે, ગરદન કે શરીરનું મુવમેન્ટ ન થવું જોઈએ. તમે આમ કરો એટલે આમ ન થવું જોઈએ. આમ ઊભા રહ્યા ત્યારે આમ થવું જોઈએ ને પછી જ આમ જવું જોઈએ. રાઈટ? બે. હવે જો આ છે ને કાનને ચોટેલા પણ ન હોવા જોઈએ અને કાનથી દૂર પણ ન હોવા જોઈએ. તમે જ્યારે બેને લગાડી દેશો ને કાનને તો આ બે હાથ ભેગા થઈ જશે. આ ડિસ્ટન્સ, આ શોલ્ડરનું ડિસ્ટન્સ બરાબર હોવું જોઈએ. હા, પરફેક્શનની વાત કરું. તમે આને બેને કાનને તોડી નાખો તો આ બે નજીક થઈ જાય ને આમ દૂર રાખો તો દૂર થઈ જાય. આટલું કર્યા પછી તમારે જેટલી તમારી કેપેસિટી હોય એનાથી થોડુંક ઓછું, હા, આ બે સ્થિતિથી. અને 3માં જાઓ છો ત્યારે આ બે અલગ ન થવા જોઈએ. 3, જો આ 3માં બંને ભેગા જવા જોઈએ. જો આ બે જાય છે ભેગા, આ બંને ભેગા જવા જોઈએ. અહીંયા આપણી ગાડી અટકી ગઈ અને માથું નથી જતું તો ત્યાંથી ભલે હાથ આ રીતે જાય. બે પગના પંજા, બે હથેળી, 4 લાઈનમાં રહો જોઈએ. પાછા આવો બેમાં. જો બેમાં પાછા આવે તો કાન પાસે લ્યો. જો આ કાન પાસે લીધા. એકમાં આવો. સમજાઈ ગયું? 3. માથું નથી અટતું, નો પ્રોબ્લેમ. તમે 51 કે 108 કરવાથી માથું નહીં અડે, ધ્યાન રાખજો. તમે આમાં હોલ્ડિંગ કરશો ને, આમાં કર્યો 1 ઓમ, 2 ઓમ, 3 ઓમ, 4 ઓમ, 10, પછી 20, પછી 30. જો તમે 50-60 સેકન્ડ સુધી હોલ્ડ કરી શકો છો તો તમારું માથું ધીમે ધીમે અડવા માંડશે. બાકી 51 કે 108 કરવાથી નહીં અડે. બરાબર? તમે ટ્રેનર જો તમને ખ્યાલ હોય છે. પછી 4માં જમણો પગ પાછળ લેશો. જો જમણો પગ પાછળ લીધો. હવે આ બે હાથની હથેળી છે ને ચોટી ગઈ ને, એ 11 સુધી ત્યાંથી 10 પછી 11, હા 11 સુધી ત્યાંથી હલવી ન જોઈએ. આ બે હાથ આમને આમ રહેશે. હા, આ બે હટશે નહીં અહીંયાથી. અને આ ત્રણેય એક લાઈનમાં રહેશે. બરાબર? અને ઘૂંટણ પણ આ રીતે સીધું રહેશે. અચ્છા, પછી પાછા આવો 3. જો પાછા આવો ત્યારે આ રીતે જવાનું છે. આ એક 11મો 10મો સ્ટેપ છે. આ 10માં આપણે નાભીને જોતા હોય ને એવું તમે પોઝ બનાવશો તો નાભી અહીંયા લાગે. તમારા નાભી દર્શન કહેવાય. આ પર્વતાસનની સ્થિતિ છે. બરાબર? હવે છઠ્ઠો છે અષ્ટાંગ નમસ્કાર. 8 અંગ. 2 પગ લાગેલા છે, 2 હાથની હથેળી લાગી, 4 થયા. 2 ગુડા લગાડો એટલે 6. 2 ગુડા લગાડો નીચે. પછી 7 દાઢી અને છાતી એટલે 8 થયા. અષ્ટાંગ નમસ્કારની અંદર તમારી નાભી ઉપર રહેશે. તમારે એટલું જ જોવાનું. 4 છે, 2 ગુડા લગાડ્યા 6, પછી દાઢી 7 અને છાતી 8. એટલે પહેલા છાતી લગાડો ને દાઢી તો લાગી જ જશે. તો તમે 13 સૂર્ય નમસ્કાર કરી લ્યો ને તો એમાં બધું જ આવી જાય. પછી 5 મિનિટ મેડિટેશન મીન્સ કે ધ્યાન કરી લેવાનું. એટલે આખા દિવસનો તમારો દૈનિક રૂટીન યોગાભ્યાસ 20 મિનિટમાં કમ્પ્લીટ થઈ જાય. આટલું તમારે ડેઈલી કરવું જ જોઈએ. બરાબર? હવે સૂર્ય નમસ્કાર પછી આપણા દૈનિક અભ્યાસક્રમમાં શું આપ્યું છે? આસન. આસન કેટલા પ્રકારના છે? પેલા ઊભા ઊભા ના આવે, પછી બેઠા બેઠા ના, પછી પેલા સ્ટાર્ટ થયું. બરાબર છે? આ તમે તમારા જજને રિસ્પેક્ટ આપી છે. પછી હું સીટ ડાઉન કહું તો જ આ પ્રોસેસ કરવાની છે તમારે, નહીં તો ત્યાં સુધી ઊભું રહેવાનું. બેસે છે મગજમાં કેમ સીટ ડાઉન થવું કે ફરીવાર બતાવે? ઓકે, ચારેય લાઈનમાં બંને પગ ઉપર સરખું વજન હોય. આંખના લેવલે તમારી નજર હોવી જોઈએ. ગરદન ઝૂકેલી ના હોવી જોઈએ, ઊંચી પણ ના હોવી જોઈએ. આને કહેવાય સમસ્થિતિ. ઓકે, ડાઉન, રિલેક્સ, બેસી જાઓ, સીટ ડાઉન. હા, પેલા આ પ્રણામ કરી લો અને પછી બેસો. હા, પેલા સીટ ડાઉનમાં હિપ્સ ડાઉન થયા, શ્વાસ છોડ્યો, ગોઠણ બેન્ડ કર્યા, બંને હથેળી ડાબી બાજુ રાખી અને પછી બેસી ગયા.
પછી શું કર્યું? પગ લાંબા કરી દીધા શ્વાસ ભરતા ભરતા. પછી દંડાસનમાંથી વિશ્રામ દંડા. હા, આ રિલેક્સેશન છે, બરાબર? સાવધાન. ઓકે, સુઈ જાઓ. પીઠ ના બળે સુઈ જાઓ. સર્વાંગાસન માટે રેડી થઈ રહ્યા છીએ. તો કેવી રીતે સુવાય જુઓ. પેલા ડાબી સાઈડ બંને હથેળી રાખી ડાબી સાઈડ ટર્ન લેવાનું. સવાસનમાં આવી ગયા. સર્વાંગાસન માટે રેડી. સાલંબ સર્વાંગાસન. સાલંબ એટલે આલંબન લેવાનું છે બંને હાથનું. ચાલો, ઇનહેલ, અપ, લેગ્સ અપ, hips અપ, પગ એકદમ સ્ટ્રેટ. પગના આંગળા આકાશ તરફ રહેશે. ગોઠણ સીધા થશે. કમરે પગના હાથના આંગળા રહેશે કમર પર, hips ઉપર નહીં. તો વિપરીત કરણી મુદ્રા થાય. એટલે કમર પર બંને હાથ આવશે. બંને શોલ્ડર અને બંને કોણી પર સરખું વજન રહેશે. તમારું મન પગના અંગૂઠાને જોવાની ટ્રાય કરશે, જેથી કરીને બેલેન્સ રહી શકે. હું જ્યાં સુધી રિલેક્સ ના કહું ત્યાં સુધી તમારે હોલ્ડ કરવું પડશે. રિલેક્સ. જુઓ શું કર્યું? પેલા હાથ દૂર કર્યા, હિપ્સ ડાઉન કર્યા છે, ગોઠણ બેન્ડ કરેલા નથી, અને સીધા જ પગ સ્લોલી, બિલકુલ જર્ક ના આવવો જોઈએ. આ રીતે સર્વાંગાસન કરવાનું છે. અપ, રિલેક્સ. સમજાયું? એવું ન હોય કે આમ જ થવું જોઈએ અને આમ જ થવું જોઈએ. તમારાથી આ થાય છે તો આ કરો, તમારાથી આ થાય છે એને માઇક કરો, સેમ જ મળશે. બરાબર છે? ટ્વિસ્ટ અને પછી હિપ્સ ડાઉન કરવાના, બધું એક સાથે નહીં કરવાનું. પેલા લેગ્સ કર્યા, હેન્ડ, હિપ્સ ડાઉન, હોલ્ડ. નજર સામે સ્થિર રાખવાની, આપણા અંગૂઠાને અને આંગળાને જોવાની ટ્રાય કરવાની, જેથી કરીને આપણે હોલ્ડ કરી શકીએ. સ્લોલી. હવે શું? બધું એક સાથે નથી છોડવાનું. પેલા હાથ છૂટશે, પગ, હિપ્સ અપ. સમજાણું? હવે શ્વાસ છોડતા 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 ઘોટણ સીધો કરી માથું નજીક લઈ જવાનું છે. કોણી ઊંચી કરતા જશો તો જ બેલેન્સ થશે. પછી ડાબા હાથથી જમણા પગનો અંગૂઠો અને જમણા પગથી ડાબા પગનો અંગૂઠો પકડવાનો છે. પછી જો તમે બોલશો તો નહીં થાય. પછી નજર સામે સ્થિર કરવાની. ઈ કન્ફ્યુઝ થઈ જશે. સ્લોલી હેન્ડ છોડી દો. પગના અંગૂઠાને પહેલા છોડો. બોડી રિલેક્સ કરો. હવે જમણા પગને નીચે મૂકો. પછી ડાબો પગ નીચે લઈ લો. પહેલી વાર થયું અત્યારે. એના માટે મેં શું કર્યું જોઈ લો. એ ઓલી દીદીએ શું કર્યું ખબર છે? આમ કરીને આમ કર્યું, એટલે મેં એમ કર્યું. ઇનહેલ અપ, બંને હાથ ભેગા કરી દો, ઉપર લઈ જાઓ પૂરેપૂરા. શ્વાસ છોડતા છોડતા નીચે આવો. પહેલા સેન્ટરમાં બંને હાથ રહેશે, પછી બંને પગના અંગૂઠા આગળ હાથ વયા જશે. પછી માથાને બંને પગની વચ્ચે લાવવાની ટ્રાય કરવાની છે, તો જ કોણી બેન્ડ થશે. ઇનહેલ અપ, રિલેક્સ. હવે જો ઇનહેલ અપ કર્યું બરાબર, હવે પૂરા ઉપર ગયા. હવે હાથને ઉપર લઈ જવાના છે, પછી હાથને શ્વાસ છોડતા છોડતા નીચે લાવવાના છે. પછી ઠેકડો મારી અને આ બે પગ ભેગા કરવાના. અને આપણી એજ વાઇઝ આપણે કરવું હોય તો જમણો પગ, ડાબો પગ અહીંયા હોય તો એને ફેરવો. શું નામ છે? સંસ્કૃતિ કરો ભાઈ.
જરાક વાઇબ્રેશન થયું એટલે થઈ જાય ભલે ને તમારો પોઝ બને છે બહુ જરૂરી રહી જશે તેમ કરવાનું. ધીમે ધીમે ડાબા હાથ બાજુ બંને હાથ રાખી પેલા દંડાસનમાં આવવાનું. હવે પદ્માસનમાં આવો. પદ્માસનમાં એક પગ જાય ને પછી એક હાથ અંદર મૂકી જ દેવાનો, પછી બીજો પગ ઉપાડવાનો. હવે શું કરે છે? આગળ ઝૂકશે અને હાથ ઉપર વજન મૂકી બેલેન્સ કરશે અને પછી ગોઠણે ઉપાડ લેતા. આવી જાઓ, આવી જાઓ, જેનાથી થાય એને આવવાનું છે. એનાથી થતું હોય એ આવી શકે છે. વેરી ગુડ, ક્લેપ શ્રુતિબેન માટે. શ્વાસ છોટા છોટા હાથ પોળા કરતા જાય છે, ગોઠણની બાજુમાં લઈ જાય છે, પછી પગના તળિયા સુધી લઈ જાય છે. માથું નો અડાડવાનું પણ દાઢી અડાડવાની. તમારો ફેસ મને દેખાવો છે કે તમારો ફેસ પર તણાવ નથી ને, આઈબ્રો ખેંચાઈ નથી ગઈ ને. આ ફેસ પરના એક્સપ્રેશન બહુ જરૂરી છે. હોલ્ડિંગમાં વાઇબ્રેશન નથી આવતું ને એ પણ જોવાય છે. સ્લોલી ઇનહેલ, શીર્ષાસન 12 થી 13 રીતે થાય. બરાબર? હવે કોણ કઈ રીતે કરે છે મને નથી ખબર, હું અત્યારે જ જોઈ એટલે આપણે જોઈએ. સ્ટાર્ટ. એક ક્લેપ તો બને. હા, હવે આમાં બીજો પોઈન્ટ કરો. શીર્ષાસનમાં પદ્માસન થાય તો પદ્માસન. ભૂલી ગયા? અચ્છા અચ્છા, ઓકે. શીર્ષાસનમાં ડાઉન કટ કરીને ત્યાં ત્યાં પદ્માસન લેવાનું, પછી પદ્માસન સીધું કરી દેવાનું. વેરી ગુડ. Slowly, straight, straight, straight. Okay, done. Very good. Clap. Slowly down. Exhale. આમાં અઘરું કાંઈ નથી, પ્રેક્ટિસ તો હોય ને એટલે બાકી આમાં ફ્લેક્સિબિલિટી કરતા પ્રેક્ટિસ બહુ ઇમ્પોર્ટન્ટ. આ રીતે હાથની પોઝિશન બનાવો ને, આ સાચી પોઝિશન છે. ઘણા આમ કરે, ઘણા એમ કરે, તો આ રીતે પોઝિશન બનાવો ત્યારે પહેલી આ રીતે પોઝિશન બનાવતા હોય. પછી તમે નજીક આવ્યા, નજીક આવ્યા, એક પગ કર્યું, બીજો પગ કર્યું, આ રીતે આવ્યા, પછી તમે ઊભા થયા. પછી તમારી જો પ્રેક્ટિસ હોય તો તમે આમ પદ્માસન લગાવી શકો. જો નીચે જ પદ્માસન લાગતું હોય તો ઉપર ક્યાંથી લાગે? પણ જ્યારે તમે ખરો છો ત્યારે પણ આ રીતે રાખી અને ધીમે ધીમે આ પગ વાળ્યા. એટલે સસલું એ પોઝિશનમાં માથાને થોડી વાર નોર્મલ પોઝિશનમાં રાખવાનું, એટલીસ્ટ 10 થી 12 સેકન્ડ. પછી ધીમે ધીમે શ્વાસ ભરતા ભરતા કાનની સાથે જ હાથ હોવા જોઈએ. ઇનહેલ અપ, એક્ઝેલ ડાઉન, હેન્ડ્સ ડાઉન, રિલેક્સ. બધાને સમજાઈ ગયું? વધુ કઈ ભણવું છે? પછી હા હા, એને પગને પોળો નહીં કરવાનો. હો, આપણા મૂળ બંધની આગળ આપણી એડી ટચ થયેલી હોવી જોઈએ. સમજો આ વસ્તુને. હવે બંને હાથ ઉપર લઈ જાઓ અને પગ બેન્ડ કરો, ગોઠણ
માથું અને પગનો અંગૂઠો ટચ. ક્લેપ કરો બધા. બહુ સરસ, બહુ જ સરસ. Fine. Very good. Inhale. Up. બંને હાથની હથેળી ડાબી સાઈડ, પગ લાંબા, દંડાસનમાં આવ્યા. હવે સવાસનમાં આવે છે. ડાબી બાજુ પડખું કરીને પછી જવાનું, સીધું સુવાનું, ક્યારેય પણ નહીં. બરાબર? શવાસનમાં નોર્મલ બ્રીથ થઈ ગયું પછી સ્ટાર્ટ કરે છે. હલાસન માટે રેડી. ઇનહેલ અપ, 90 એંગલે પગ લીધો, અર્ધ હલાસન થયું. હવે પાછળ સીધા પગને ટચ કરાવી દેશે. ગોઠણ બેન્ડ બિલકુલ ના થવો જોઈએ. પગના આંગળા ઢળેલા હોવા જોઈએ. માથું અને ગોઠણ વચ્ચે બંને એટલું ડિસ્ટન્સ વધારીને 1 ફૂટની જગ્યા રહી એવી ટ્રાય કરવાની છે અને બોડી વાઇબ્રેટ ન થાય એટલી વાર હોલ્ડ કરવાનું છે. કરીએ સીધા શ્વાસ છોડતા છોડતા પગને જમીન પર ટચ કરાવી દઈશું. આ 5 દિવસ 20 તારીખે પછી નોર્મલ બ્રીથ. ચાલો સ્ટેપ બાય સ્ટેપ નીચે આવજો. ચાલો વક્રાસન, અર્ધ મત્સ્યેન્દ્રાસન માટે ready. હવે વેગાને લઈ લ્યો. આને અંદરથી પકડી બરાબર છે. જો આ તેરા કંચનબેનના બે શોલ્ડર કેમ સીધા છે? આ ઘૂંટણને સીધા હોય ને બે શોલ્ડર. ઈ ભલે ભલે. બસ. શોલ્ડર લેવલે દાઢી લાવવાની ટ્રાય કરવાની છે. ચેક કરો બધા. જો આ બે આ બરાબર આમનું બરાબર છે. અને આજી નજીક લે. હાથ નજીક આવે, સીધો હાથ સીધો. જેટલું અપર બોડી સ્ટ્રેચ રાખશો એટલું શોલ્ડર પાછળ જશે. બીજી બાજુ કરો. વળી ઇનહેલ અપ, બંને પગ લાંબા, વિશ્રામ લઈને પગના તળિયાને પકડી લો. પછી આ પાછળનો હાથ જો તમને ટેકા વગર થઈ શકે ને તો કમરને ટ્વિસ્ટ કરી દેવાનું. શોલ્ડર અને દાઢીને કોન્ટેક્ટમાં અને તમારી નજર નીચે ન હોવી જોઈએ. આ લેવલે જ તમારી નજર હોવી જોઈએ. રિલેક્સ. જેટલું બોડી ખેંચશો એટલો પગ ઉપર અને થોડાક સ્ટ્રેચ કરો.